ખોડિયાલમાંનો થડો છે. આ થડા વિશે જણાવશે. જય માતાજી. અહીંયા રામપરાની ભૂમિમાં 4 દી થઈ ગયા છે માતાજી જોડે સેવા કરીને રહીને. ખૂબ શક્તિ પ્રદાન એટલું બધું. એ માતાજીનો આ જૂનો આશ્રમ છે, તો જૂના આશ્રમે આવ્યા હતા. અહીંયા રહેતા પહેલાં, અને અહીંયા આશ્રમ છે. માતાજીને બધા રબારીઓ દર્શન કરવા આવ્યા છે છેક વાવ થરાદથી, તો દર્શન કરાય. જય માતાજી. ક્યાં ના વાવ થરાદના છો? આઈમાના આપા અમે ખૂબ પૂજા કરી રહ્યા છીએ. બાપુને આપા પૂજા કરી રહ્યા છે. માતાજી જઈ રહ્યા છે સોમનાથ મહાદેવની ધજા ચડાવવા માટે. માતાજીને આ વાળું પેન્ટિંગ દીધું હતું જે જૂના આશ્રમના કાર્યાલયમાં છે. આ પેન્ટિંગ મેં જ્યારે પહેલી વાર આવ્યો ત્યારે માતાજીને ઓલા આસન પર દીધું હતું. અત્યારે માતાજી નવા આશ્રમ છે, એની દયાથી ખૂબ આજે પેન્ટિંગમાં આગળ વધ્યો છે ને ખૂબ નામના વધી છે. જય નાગબાઈમાં. જૂના આશ્રમેથી બાપુ હારે અમે જાય છે ખોડિયાલમાંના દર્શન કરવા જંગલમાં. તો જોડાઈ રહેજો વિડીયોમાં. જો સાસણગીરમાં પહોંચી ગયા હા બાપુ હારે. જો નજારો ખાલી તમે આવી ગયા છો ચરણે. એમાં ખોડિયાલમાંના દર્શન કરી લેવા. અહીંયાથી રોજ ટ્રેન જાય સોમનાથ વાળી, નહીં બાપુ? અહીંયા ઉતારી જાય. ખોડિયાલમાંનો ત્યાં થડો છે ને, અહીંયા ધરો છે માતાજીને. અહીંયાથી પાણી આયા જ રાખે છે ને. આ નદી છે, ઘણા વર્ષો જૂનો માતાજીનો થોડો છે અહીંયા. બાપુ આ ખોડિયાલમાંનો થોડો છે, દર્શન કરવા આવ્યા. ખોડિયાલમાંનો થોડો છે માતાજીનો, જેમાં રૂપલમાં સાથે અમે પધાર્યા છીએ માતાજીના દર્શન કરવા. જૂના આશ્રમના બાપુ આવો તો બાપુની મુલાકાત લેજો ને દર્શન કરજો માતાજી. જય માતાજી. માતાજીના થડાથી અહીંયા ટ્રેન નીકળશે. જો આ માતાજીનો થડો, એની ઉપરથી ટ્રેન નીકળશે. જો હાલ જ શું વ્યૂ છે. જય માતાજી, જય રૂપલમાં. આજે આપણે રામપરા ધામમાં છીએ. તો આઈમાં અહીંયા ખોડિયાલમાં છે, ત્યાં જૂના આશ્રમની પાછળ. ત્યાં બાપુ આપણને આ થડા વિશે જણાવશે થોડું. આઈમાં ક્યારે ક્યારે આવે? આઈમાં આવતા નવરાત્રિમાં દર્શન કરવા આવે. પછી અહીં ચૈત્ર મહિનામાં હવન કરીએ છીએ. ચૈત્ર મહિનામાં 11નો હવન હોય ત્યારે પણ આઈમાં પધારે છે. અને આઈમાં પણ રૂપલમાં નાની ઉંમર માતાજીની ત્યારે અહીંયા બાપુજી બધા રહેતા. તો આઈમાં પણ અહીંયા પૂજાપાઠ કરતા. ઝીણાભાઈ પણ કરે છે પૂજાપાઠ. અને હાલમાં અહીંયા પણ ચૈત્ર મહિનામાં માતાજીને હવન પણ કરે છે. અને બહુ જૂનો થડો છે, પુરાણી થડો છે. હા, આ છે ને થોડો બાપુ? આ બધા થડા છે ને ખોડિયારમાંના થડા માનેલા. હા, ખોડિયારમાંના થડા છે. આ છે કદાચ ને પછી એમ કે આવડમાં છે એક ખોડિયારમાંનો થડો છે. અને મહાદેવ પછી બેહાડ્યા છે. અને અહીંયા આ જે પછી છે ને નદી હતી બાજુમાં નદી ને અહીંયા પછી જેનાભાઈ થોડુંક માતાજીને અહીંયા બનાવ્યું છે. આ એટલે જેથી કરીને બધી થોડીક વ્યવસ્થા કરવાની. અહીંયા બાપુ જંગલ વિસ્તાર છે, તો જાન જનાવર ને બધું આવતું તો હશે ને, પ્રાણીઓ? હા, આવે ને. અહીંયા નદી હોય એટલે પાણી પીવા આવતા હોય. પછી આ ખુલ્લું દેખે ને, હાવજ ને બધા. હા, હાવજ છે, દીપડા છે, કોઈ પણ અહીંયા હરણ એવા પાણી પીવા આવતા હોય. એટલે પછી અહીંથી આમાં સડી આવે. એવી રીતે ઘણા જણા અહીંયાથી આપણું જાણવા મળ્યું છે કે કદાચ આવતા હોય. બાપુ આ થોડો આઈમાં સ્થાપના કરેલી છે કે એની પહેલનો થોડો છે? નહીં, એના પેલા વર્ષો જૂનો થોડો છે. પછી આઈમાં દર્શને આવતા. આપણા જૂના આશ્રમ ની પાછળથી જવાય ને આ રસ્તા? કેટલા રસ્તા આના? ના, જૂના આશ્રમ છે ને ત્યાંથી બાજુમાં થઈને જવાય, એકદમ નજીક છે.
આપણે જો તમે રામપરા આવતા હોય તો માં ખોડિયાલના દર્શન કરવા પધારજો. જૂનું આશ્રમ છે આ માનો, એની પાછળથી અવાય છે એનો રસ્તો હોય. કોઈ પણ ને પૂછતો તો તમને જગ્યાને એડ્રેસ આપે. તો જય ખોડિયાલમાં. આઈમાં ચાલી રહ્યા છે અત્યારે વોક. मात की जय, मात की जय, मात की जय, मात की जय, सोनल मात की जय, मात की जय, मात की जय, मात की जय, बापूनी जय. ओम नमः पार्वती पति हर हर महादेव. તો આરતી લઈ લીધી છે આપણે. આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ છીએ. જય રૂપલમાં, જય માતાજી.